સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે સંકેતના સડસઠ બોલની સજ્જાઈનો સ્વાધ્યાય કરીએ છીએ. આ સજ્જાઈની અંદર આપણે અત્યારે સમ્યક્ત્વના જે લક્ષણો કહેવામાં આવે છે એ 5 પ્રકારના લક્ષણોની આપણે વાતો સાંભળીશું. 5 પ્રકારના લક્ષણો કહીએ તો આ લક્ષણમાં પહેલું છે ઉપશમ, બીજું કે છે સંવેગ, ત્રીજું કે છે નિર્વેદ, ચોથું કે છે આસ્તિક્યતા અને પાંચમું અનુકંપા. એમ 5 પ્રકારના આ સમ્યક્ત્વના લક્ષણો કીધા છે. એટલે કે જેમ અગ્નિ હોવાનું પ્રમાણ ધુમાડો હોય એટલે નક્કી છે કે ત્યાં અગ્નિ છે એવું પ્રમાણ થઈ જાય છે. એમ જીવનું બાહ્ય વર્તન અથવા એની પ્રવૃત્તિ આચરણ થકી એના આત્માના પરિણામો કેવા છે, સમ્યક્ત્વને સ્પર્શેલો છે કે કેમ, એનું નિશાનીઓ એ આપણને બાહ્યથી ખ્યાલ આવે છે. તો એ જે આત્મિક ગુણોની અંદર આત્મામાં સમ્યક્ત્વ પ્રગટેલું છે, સમ્યક્ત્વ ગુણ સ્પર્શેલો છે કે સમ્યક્ત્વ વાળો છે, તો એ આ લક્ષણોથી ખ્યાલ આવે છે. તો એમાં આપણે પેલું ઉપશમ નામનું જે લક્ષણ છે એ ઉપશમ નામના લક્ષણ માટે આપણે મૈતાર્ય મુનિની આપણે કથા જીવન ચરિત્ર સાંભળ્યું. મૈતાર્ય મુનિનું જીવન કથા આપણે સાંભળી કે જે કેવો ઉપશમ ભાવ કે પોતે જાણે છે, પોતે નિર્દોષ છે, પોતે જાણે છે કે સામે જવલા કોણ, તો કે આ પક્ષી ખાઈ ગયું છે, ભોજન ભક્ષ્ય સમજીને એને એક ખાઈ લીધું, ચણી ગયું છે ઓછ પક્ષી. પરંતુ આ બાજુ ઓલો સોની પૂછે છે કે તમે મારા જવલા લીધા હોય તો મને ઝટ આપો. પરંતુ અહીંયા એમને લીધા નથી. ખ્યાલ છે કે જવલા ઓલું કોચ પક્ષી ચણી ગયું છે, છતાં પણ હવે જો સત્ય કહે તો કે એ સોની એ જવલાને કાઢવા માટે એ કૌચ પક્ષીને કદાચ મારી પણ નાખે. એટલે તે વખતે મૌન રહી ઉપશમ ભાવે એ સોનીના દ્વારા દેવામાં આવેલા પરિસરને પણ એકદમ શાંત ભાવ, ઉપશમ ભાવથી સહન કરતા અંતે એ પણ કેવલ્ય પામીને અંતકૃત કેવલી થઈને મોક્ષે પણ ગયા. એટલે ગમે તેવું, એટલે એ પરિસહોને સહન કરતા પણ સહેજ પણ સોની પ્રત્યેનો દોષ નહીં કે ઓલા જવલા ચણી જનાર ઓલા પક્ષી વિશે પણ સહેજ પણ દુર્ભાવ નથી. એટલે આને કે છે ઉપશમ ભાવ. એટલે ઉપશમ ભાવ આપણે ઓલું એક સ્તવન છે, સ્તવન છે કે પ્રભુ પાર્શ્વજી નંદ સદા નમીએ પ્રભુ પાર્શ્વજી નંદ સદા નમીએ. આ સ્તવનમાં એક પદ આવે છે, શું? ઉપશમ રસ મેં જ્યું ઝીલીજે, ઉપશમ રસ મેં જ્યું ઝીલીજે, કઠિન કરમ કો અપક્રમીએ, કઠિન કરમ નિજ અપક્રમીએ, પ્રભુ પાર્શ્વજી નંદ સદા નમીએ, પ્રભુ પાર્શ્વજી નંદ સદા નમીએ. તો કે ઉપશમ ભાવમાં ઝીલતા, ઉપશમ રસની અંદર ઝીલતા થકા કઠિન કર્મ, આકરા કર્મો પણ દૂર થઈ જાય છે. એટલે ઉપશમ ભાવની અંદર ઝીલે. મહાવીરના ઉપસર્ગોના વર્ણનમાં જ્યારે વાતો શ્રવણ કરીએ, ચંદ્રકોશિયાને ખાલી પ્રભુ દ્રષ્ટિ કરીને બાળી નાખવાની શક્તિ હતી. સંગમને ફૂંક ખાલી શ્વાસ નાકની જે શ્વાસથી જેમ શ્વાસ મૂકીએ તો એની અંદર પણ એટલું બળ હતું કે ઓલા સંગમને કેટલાય દ્વીપ સમુદ્ર સુધી વટાવી શકે ખાલી એક ફૂંકથી. એટલું બળવાળા એવા પ્રભુ હતા. ગૌશાળાનું કઈ ચાલી શકે એવું નતું. માત્ર આંખ માત્રથી પણ એને ક્યાંય સુધી ભગાડી દઈ શકતા હતા. વિશિષ્ટ શક્તિ વાળા હોતે છતે પણ એ બધાના ઉપસર્ગોને દ્વારા થતા ઉપદ્રવોને, અપાતી પીડાઓને સમભાવથી, ઉપશમ ભાવથી સહન કર્યા. અને એ સહન કરવા વડે પ્રભુએ કર્મનું નિકંદન કર્યું, કર્મોને નાશ કર્યા. એટલે અપાર શક્તિના સ્વામી પણ અંતે ઉપશમ રસની અંદર આવ્યા. ઉપશમ ભાવમાં આવતા એમને પોતાના કર્મનો ક્ષય કર્યો. અને જ્યારે પ્રભુને ખ્યાલ આવી ગયો હવે
જે હજી મારા એવા કર્મ બાકી છે કે કદાચ આ ક્ષેત્રની અંદર એવા કર્મ કર્મ ક્ષય કરવાને યોગ્ય કદાચ એવા કષ્ટો કે દુઃખો અહીંયા આવશે નહીં. પ્રભુએ જાણ્યું અને સામે ચાલીને દુખડાઓને ન કરવા અનાર્ય દેશમાં પણ ગયા. અનાર્ય પ્રજાઓના અનેક પ્રકારના અનેક દુખડાઓ દેવાતા ઉપસર્ગોને પ્રભુ સમતા ભાવથી સહન કરે છે, ઉપસમ ભાવથી, અને બધાએ અંતે કર્મનો ક્ષય કર્યો. એટલે કે છે આવતા આપણા જીવનની અંદર આપણને કે છે કે આપણા જીવનની અંદર આવતા સુખ કે દુઃખ એ બધું જ પૂર્વકૃત છે, પૂર્વ કર્મના ઉદય જ આવવાનું છે. પૂર્વબદ્ધ પૂર્વબદ્ધ કર્મકૃત જ એ પરિસ્થિતિઓ વગેરે આવે છે. તો આ આપણે પણ પુણ્યશાળી આ કથાની અંદર આપણને આ સચ્ચાઈની અંદર આપણને એ જણાવે છે. કથાઓ અન્યની ભલે હોય, કથાઓ ભલે અન્યની હોય, પણ આપણે પણ પ્રસંગો આપણા જીવનની અંદર પણ સુખ અને દુઃખના આવતા જ હોય છે, પરિસ્થિતિઓ આવતી જ હોય. તો તે વખતે આપણે ઉપશમ ભાવ સમભાવમાં રહેવાના પ્રયત્નો કરવા. બધું જ પૂર્વકૃત અને આપણા કર્મ આપણને ભોગવવાના છે, બીજા કોઈના પણ નહીં. ત્યારે અહીંયા મુનિ મહાત્માઓ કહે છે એટલે સમ્યક્ત્વનું લક્ષણ, બરાબર ને? ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા દુઃખના ડુંગર પહાડો તૂટી પડે, છતાં પણ એ પોતાનો ઉપશમ ભાવ સમતા ભાવને સમભાવને ન છોડે. એ તો સમજવાનું કે સમ્યક્ત્વ એના આત્માની અંદર સ્પર્શેલું છે. પ્રભુ વીરનો ધર્મ એના હૃદયની અંદર સ્પર્શેલો છે. મૈતારી મુનિની કથાથી આપણે ઘણા બધા ઉદાહરણો મળી જાય. હવે આપણે આગળ વધીએ છીએ. ઉપશમ પછી કીધું સંવેગ. સંવેગની અંદર આપણે સંવેગ નામના લક્ષણની સંવેગ એટલે શું? સંવેગ એટલે મોક્ષનો અભિલાષ, મોક્ષ માર્ગની જ અભિલાષા. શું? મોક્ષ માર્ગની જ જેને અભિલાષા છે, મોક્ષ મેળવવો છે, બસ. હવે બસ કઈ નથી જોતું, સંસારના કોઈ પણ સુખો નથી જોતા, બસ હવે મોક્ષ. તો જેમાં આપણે દવદંત રાજાની આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ. દવદંત રાજાની આપણે કથા શ્રવણ કરીએ છીએ અને એમાં આપણે સાંભળ્યું હતું કે હસ્તશીર્ષ નામનું નગર અને એમાં દવદંત નામનો રાજા બળવાન પરાક્રમી એવો રાજા. એટલે શું કે જેનું પરાક્રમ વિશાળ છે અને રાજાને સારી રીતે પ્રજાનું પાલન કરે છે અને રાજાને યોગ્ય સર્વગુણોથી શોભતો અને વિશેષ પરાક્રમ. હવે આવા ઋષિ, આવો રાજા, તે વખતના રાજાઓ આપણે કે ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ વગેરે હોય, તો ચક્રવર્તી સિવાય તો કે એના ઉપર કોઈ રાજા હોય નહીં, બરાબર? તો ચક્રવર્તી નીચે હોય તો એથી વાસુદેવ. તે વખતનો રાજા, તે વખતનો વાસુદેવ એટલે સોરી પ્રતિવાસુદેવ, તે વખતનો પ્રતિવાસુદેવ જરાસંઘ 3 ખંડનો રાજા છે તે વખતે. અને 3 ખંડનો રાજા પ્રતિવાસુદેવની સેવાની અંદર આ બાજુ આ દવદંત નામનો રાજા છે એ સેવાની અંદર ગયેલો છે, સેવામાં ગયેલો છે. અને તે વખતે બન્યું ઘણી વખતે શું તો કે લાગ જોઈને પણ જ્યારે સામેથી વસ્તુ થઈ શકે એમ નથી, ત્યારે તો કે જે ન હોય તો ન હોય, એ વ્યક્તિની ગેરહાજરીની અંદર ઘણું બધું થઈ જતું હોય, જેને કે મોકા પરસ. તો દવદંત રાજા આ બાજુ જરાસંઘ રાજાની સેવાની અંદર છે અને તે વખતે આ બાજુ પાંડવો છે, પાંડવો, તો એ લોકો આ જે હસ્તશીર્ષ નગર છે એ નગરની અંદર ઘણું બધું લૂંટી જાય. હવે ત્યાર પછી અથવા યોગાનુયોગ પણ બને, ઘણી વખતે લાગ પણ જો અને ઘણી વખતે યોગાનુયોગ પણ બને. તે વખત જયારે હવે દવદંત રાજા છે, જ્યારે સેવામાંથી પાછો પોતાના નગર તરફ પોતાના નગર પરત ફર્યો અને ત્યારે એને ખબર પડી કે શું તો કે પાંડવો જે હસ્તિનાપુરના રાજકુમારો જે રાજાઓ હતા એ લોકો તો કે આ નગરને લૂંટી ગયા, લૂંટફાટ કરી ગયા. અને તે વખતે રોષે ભરાયેલો એવો, કેમ કે પોતાનો પરાક્રમી હતો, બળવાન હતો, અને જે લૂંટફાટ કરીને ગયા હોય એને સજા ન કરે તો એનું શું એ માયકાંગલું કહેવાય. એટલે રાજાઓ જે ગુણિયલ રાજાઓ, યોગ્ય જે રાજવીઓ હતા, એ શું તો કે શું કે દુષ્ટને દંડ અને સજ્જનને સન્માન, દુષ્ટને દંડ અને સજ્જનને સન્માન, એવી આ રાજનીતિ છે.
હવે આ બળવાન પણ હતો, પરાક્રમ હતો, અને લાગે છે કે જેને અજુગતું કર્યું છે, અને લશ્કર સહિત એ હસ્તિનાપુર નગરની અંદર આખો ઘેરો ગાલ્યો. જેમ એમ કે છે અહીંયા, તો એમ કે છે કે જંબુદ્વીપને ફરતે ચોફેર જેમ લવણ સમુદ્ર છે, કોઈ જગ્યા નથી, એમ એ હસ્તિનાપુરના નગરના કિલ્લાની ચારે તરફ વલાયા કર્યા અને તો ઘેરો નાખ્યો છે. યુદ્ધ માટે કે શું પણ એક ક્ષત્રિય પણ હતો. ક્ષત્રિય પણ હતો શું તો કે યુદ્ધ કરવા આવ્યા છે, લૂંટવા નથી. એમાં આપણે એનામાં ને આપણામાં ફરક છે. એક વસ્તુ યાદ રાખવાની, શું તો કે ગમે તેવો વ્યક્તિ હોય, આપણે પણ એના છો. આપણે એવું કે ને, ગુજરાતીમાં કહેવત કહેવાય શું કે ગધેડું લાત મારે તો કઈ એને આપણે લાત ન મરાય, બરાબર ને? કૂતરું કરડે તો આપણે એને ના કરડાય. કેમ તો કે કૂતરાનો સ્વભાવ છે, ગધેડાનો સ્વભાવ છે. એટલે સજ્જન વ્યક્તિ શું કરશે તો કે એના છે ચાલો જેવા સાથે તેવા, જેવા સાથે તેવા. પણ એ શું તો કે સજ્જન વ્યક્તિઓ એ ન કરે. શું તો કે સજ્જન વ્યક્તિ ક્યારે પોતાની સજ્જનતા છોડે નહીં. તો એમ ક્ષત્રિય છે, આ ક્ષત્રિય હતો. શું ઘેરો ગાલ્યો છે ને, શું આપણે લૂંટવા નથી આવ્યા, એમને શું એમને બતાવીએ, એ લોકોને પણ પોતાને ખ્યાલમાં આવે કે કોણ સાથે તમે કર્યું છે. એટલે પાંડવો છે ઘણો સમય સુધી ઘેરો રાખ્યા, પણ એ લોકોએ પાંડવોને દૂત પણ મોકલ્યા. પેલા દૂત પણ મોકલ્યા કે શું તો કે તમે જે કરીને તમે જે નગરની અંદર લૂંટફાટ કરીને આવ્યા, હવે તમે જો શું વણના દીકરાઓ હોય, ક્ષત્રિય હોવ, તો તમે સામે સાથે તમે યુદ્ધ કરવા આવો, યુદ્ધ માટે આવ્યો છે. તમારામાં જો તાકાત હોય, ટેવલ હોય યુદ્ધ કરવાની, સામે આવો, યુદ્ધ કરીને લ્યો. પણ તે વખતે પાંડવો પણ તે વખતે આ દવદંત રાજાનું પરાક્રમ, બળ વગેરે જોયેલું હતું, સાંભળેલું હતું. પોતાની સુરક્ષા એમાં જ છે કે શું તો કે અંદર રહેવામાં જ. જો યુદ્ધ માટે બહાર નીકળ્યા તો આ દવદંત રાજા એકે પણ પાછો જવા દેશે નહીં. એટલે પાંડવો પણ ખરેખર તે વખતે ડરના કારણે પાંડવો પણ તે દવદંત રાજા સામે આવી શકતા નથી. કેવો પરાક્રમી હશે! જેને કદાચ શ્રેષ્ઠ ધનુધર કહેવામાં આવે, ભીમ, અર્જુન હોય, જેમાં શ્રેષ્ઠ ગદાધર કહેવામાં આવે તો એ ભીમ હોય. અર્જુન ધનુર્ધારી અર્જુન હોય અને ગદાધારી ભીમ હોય, છતાં પણ શું તો કે એ લોકોને પણ બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડે કે ના, આની સામે આપણે યુદ્ધ ન જ કરી શકીએ. કેટલું પરાક્રમ હશે, કેવું સૈન્ય હશે! આ સૈન્ય પાછળ સૈન્યનું વિસ્તારતા અને પરાક્રમતા કેવા પાછળનું કારણ શું, એ આપણે સમજવાનું છે. બળવાન રાજવીઓ હતા, બરાબર ને? કે પાંડવો પણ જેની સામે યુદ્ધ માટે તૈયાર નથી, એટલે યુદ્ધ કરી શકે એવી સ્થિતિમાં નથી, કે ડરી ગયા છે. આપણે બસ આપણું રક્ષણ એમાં જ છે કે આપણે એને બારી ના નીકળીએ, એમાં છે. અને દવદંત રાજા કેટલાક સમય સુધી રહ્યા, પણ પછી શું તો કે આ તો કાયરો છે, આપણે કાયરો છે, આની સાથે યુદ્ધ કરવાય, એની સાથે હવે વધારે રોકાવું આપણા માટે અપયશને પ્રાપ્ત થવાય. એટલે શું તો કે હવે યુદ્ધ કર્યા વગર પાછા જઈએ છીએ, કેમ કે આપણે તો યુદ્ધ માટે આવ્યા, પણ યુદ્ધ કરવા માટે નહીં. એટલે કોણ તો કે એ લોકો જ લાજશે, અમે તો આવ્યો તો. રાજા પણ પોતાની રીતે હવે દવદંત રાજા પણ ત્યારે રાહ જોઈને કંટાળ્યો, અને પછી પોતાના સૈન્ય સહિત પોતાના નગર, એ હસ્તશીર્ષ નગરની અંદર પાછો ફર્યો. સારી રીતે રાજપાટ સંભાળે છે, રાજપાટ સંભાળે છે. વિચાર કરે છે કે ક્ષત્રિય ખરેખર શું કરવું જોઈએ, તો કે સામે ચાલીને સામેથી યુદ્ધ કરવા આવે ને, એની સાથે જ યુદ્ધ કરવું. બાકી અન્ય યુદ્ધ કરવા જવું અને યુદ્ધ કર્યા વગર પાછા ફરવું, એ તો અપયશનું કારણ છે. અને યુદ્ધ કરવા આવ્યો હોય એની સાથે યુદ્ધ ન કરવું, એ પણ અપયશનું કારણ બને. એટલે શું સંકલ્પ કર્યો કે જે સામે યુદ્ધ કરવા આવે એની સાથે યુદ્ધ કરવું જોઈએ. હવે એ પ્રમાણે અહીં આ દવદંત રાજા સારી રીતે રાજકારણ સંભાળે છે અને પોતાનો ધર્મ ભાવની અંદર પણ રહે છે. શાસન હતું પરમાત્મા નેમિનાથનું. નેમિનાથ પ્રભુના શિષ્ય ધર્મઘોષ સુરીજી, આચાર્ય ધર્મઘોષ સુરીજી મહારાજ સાહેબ, એ હસ્તશીર્ષ નગરની અંદર આવે છે. હસ્તશીર્ષ નગરની અંદર આવતા એવો એ ધર્મનો ઉપદેશ આપે. ધર્મનો ઉપદેશ દેતા રાજપાઠ કેવું છે, અંતે
આમ રાજપાટ ભોગતા એ કેવા કેવા પાપના અનુબંધો કરાવી દે છે એની વાતો એ ધર્મ ઉપદેશની અંદર સમજાવે. કહે છે કે આ રાજ્ય ચલાવવું એ અકાર્ય છે એમ કે છે. રાજ્ય એ અકાર્ય કેમ કે છે? તો કે જેમાં દરેક પ્રકારના કાર્યો કરવા પડતા હોય, પોતાને કઈ લેવા દે દેવા ન હોય છતાંય પણ આધિપત્યના કારણે શું તો કે ન જેવા અનેક પ્રકારની હિંસાઓ થતી હોય, અનેક પ્રકારના સાવધ્ય કાર્યો થતા હોય, અનેક પ્રકારના દુષ્ટ કર્મો પણ સજાઓ પણ થતી હોય, કુકર્મો પણ થતા હોય, બધાની અંદર બધું પાપોને તો કે જેનું અધિપતિ હોય એને થતું મળતું હોય બધાની અંદર. હવે અહીં એમ કે છે કે એટલે કે છે રાજ્ય એ અકાર્ય છે, અકાર્યને કરવા જેવું નથી. રાજ્ય એ અકાર્ય છે. પછી કહે છે કે ભંડારો એ કારાગાર છે. ભંડારો કારાગાર કીધા. કેમ ભંડારો કેમ કારાગાર કીધા હશે? આપણને મનમાં ખ્યાલ આવે? ભંડારોને કારાગાર કહેવા પાછળનું કારાગાર એટલે કારાવાસ, જેલ. ધન હોય બરાબર ને, ધન હોય હંમેશા આપણું ચિત્ત મન ક્યાં હોય? ધનની અંદર હોય. ક્યાં હોય? ધનમાં હોય કે ના હોય? બેંકની અંદર ભલે પડ્યું હોય બરાબર ને, પરંતુ એનું કેટલું ઇન્ટરેસ્ટ આવે છે, કેટલું વપરાયું છે, કેટલું એમ હંમેશા ચિંતનમાં ચાલે. દુકાનની અંદર આટલું વપરાયું, આટલું ખર્ચો થયો છે, આટલો ઇન્કમ થઈ અને આટલો લોસ થયો છે, આટલો પ્રોફિટ થયો છે, સતત ચાલતું હોય. ચાલતું હોય કે ના ચાલતું હોય? બેનો તમારા મગજની અંદર પણ આ બધું ચાલતું જ હોય. દુકાન આપણે ઘર સંબંધે આપણે બજેટ બનાવેલું હોય. તમારે પણ એવું તો હશે ને કે ભાઈ શું કહેવાય મહિનાનું આટલા ખર્ચાની અંદર ચલાવી દેવાનું, એવું તો હશે ને કે નહીં? લાવો, વાપરો, જવા દો, ધડાધડ. એવું હોય કે તમે પણ એનું કઈ કરતા હો? અમે કરીએ આ ખોટા ખર્ચા થઈ ગયા, ઓ આટલું બધું એ થઈ ગયું. ચોક્કસ. એટલે તો કે જે મનને શું વ્યગ્ર રાખે છે, મનને અશાંતિ, મનને શાંતિ નથી રહેવા દીધું. એટલે કે છે અહીંયા શું તો કે ભંડારો એ કારાગાર સરખાઈ કીધા, જેલ જેવું. અને પછી કે છે પત્નીઓ, રાણીઓ વગેરે છે તો કે ચિત્તબલનું વીર્ય, ચિત્ત મનોબળનું વીર્યને નાશ કરવામાં, ભક્ષણ કરવામાં તો કે રાક્ષસી સમાન એમ કીધું. વિષયો એ વિષ છે, વિષયોને વિષ એટલે ઝેર સમાન કીધા. અને કે છે ચતુરંગી સેનાએ તો કે ચારેય ગતિની અંદર ભમવાનું સાધન. કેમ કે જેટલા પ્રકારનું જેવું સૈન્ય હોય એવા પ્રકારનું પ્રબળ એને જુસ્સો જોમ પણ હોય. જેમ ધન સંપત્તિ જેની પાસે મોટું માથું હોય, પૈસા ધન સંપત્તિ હોય, ધન સંપત્તિ હોય તો એ તો પછી શું આપણે સર્વસ્વ એમ પોતાને માનતા હોય. ચાલો શું કે છે કે આ ઉપદેશ સાંભળે છે. ચતુરંગી સેના એ ચાર ગતિમાં ભમાવવાનું કારણ છે, સાધન છે. સ્ત્રીઓ એટલે કે રાણીઓ વગેરે છે તો કે ચિત્તબળ, મનોબળને કે શરીરના જે બળને નાશ કરવામાં કે ભક્ષણ કરવામાં રાક્ષસ સમાન એમ કીધું. અને ઇન્દ્રિયના ભોગો, ઇન્દ્રિયના વિષય ભોગો એ ઝેર સમાન છે. જેટલા જે આસક્ત થતા જાય થતું જવાય. આસક્તિ થતી જાય ને થતી જાય. એટલે કે છે એટલે આ ઉપદેશ ધર્મગોસ્વામી મહારાજ સાહેબ એ ધર્મસભાની અંદર દઈ રહ્યા છે. અને તે વખતે દવદંત રાજા પણ શ્રવણ કરીને વૈરાગ્ય વાસિત થયા. વૈરાગ્ય પામેલા એવા આ દવદંત રાજા એ ધર્મગોસ્વામીજી પાસે પ્રવજ્યા દીક્ષા અંગીકાર કરે, દીક્ષિત થયા. દીક્ષિત થતા ગુરુ પાસે સારો એવો અભ્યાસ કરે, જેને શાસ્ત્રોનો અભ્યાસ કરી પરમ ગીતાર્થ થયા. પરમ ગીતાર્થ એટલે તો કે ભવિષ્ય ગમે તેવી અવસ્થાઓ થાય તો પૂર્વ પર્વને સમજીને એ ક્યારેય પણ પોતાના સ્વભાવને એટલે ધર્મને કે નિયમ કે વ્રતોને ક્યારે પણ છોડે નહીં. ગમે તેવા કષ્ટ ઉપસર્ગ આવે છતાં પણ એ ક્યારેય પણ અશુભ ભાવોમાં ન જ જાય. એટલે આવી અવસ્થા થઈ એટલે કે પરમ ગીતાર્થ એમ કીધું. પરમ
ગીતાર્થતાને પામ્યા. હવે આ રાજર્ષિ હવે એકાકી પણ વિહાર કરે. તે વખતે પહેલાના સમયની અંદર એકાકી પણ વિહાર કરી શકતા હતા. તો હવે આ દવદંત રાજર્ષિ વિહાર કરતા કરતા હવે જે પાંડવોનું રાજપાટ છે એ હસ્તિનાપુર નગર તરફ આવ્યા. હસ્તિનાપુર નગર તરફ આવ્યા અને ત્યાં જે રસ્તો નગરના ભાગોળની અંદર એટલે ઉદ્યાન નથી પણ નગરોના ભાગળ એટલે જ્યાંથી નગરજનોનું અવર જવર થતું હોય, જે પણ નગરમાંથી બહાર કાર્ય માટે જવું પડતું હોય, ફરવા માટે હોય કે હરવા ફરવા માટે કે કોઈ પણ કાર્ય માટે, તો તે માર્ગેથી જતા હોય. તો એવા ગામને એ નગરના ભાગોળની અંદર આ દવદંત રાજર્ષિ કાવશક ધ્યાનમાં સ્થિર થયા. જેમ કહેવાય ને કે ઉપકારી ઉપકાર ભૂલે નહીં ને વેરી ભૂલે ના વેર. દરેક મનુષ્યની ચિત્તની અવસ્થા, માનસિક પરિણામો અલગ અલગ હોય છે, વિચારો અલગ અલગ હોય છે. બન્યું એવું એ નગરમાંથી આ બાજુ પાંડવો પણ કઈ ઉદ્યાનમાં રમવા કે ફરવા માટે નીકળ્યા હશે. નગરની અંદર નગરમાંથી બહાર નીકળે, ભાગોળે પહોંચ્યા અને તે વખતે કોઈ ઋષિને, કોઈ સાધુ મુનિને કૌશક ધ્યાનમાં ઉભેલા જોયા અને દૂરથી ઓળખાયા પણ. એક વસ્તુ છે કે ધર્મિષ્ઠ આત્માઓ, જે ધર્મને વરેલા કે પામેલા એવા આત્માઓ, જીવો શું તો કે ક્યારે નિર્દોષ ઉપર, ક્યારે કોઈ પણ ધર્મના પ્રતિક સ્વરૂપ કે ધર્મના ઉપર ક્યારે આંચ આવવા દેતા નથી. હવે અહીં જે પાંડવો છે એ પાંડુ પુત્રો હતા, એ દવદંત ઋષિને જોતા જ પોતાના એ રથની અંદરથી ઉતરી અને મુનિ પાસે આવ્યા. બરાબર, મુનિને સારી રીતે ઓળખ્યા અને વંદના કરી, અભિવંદના કરી અને ખૂબ ખૂબ અનુમોદના કરી, સ્તુતિ કરી. એની સ્તુતિ કરી અને અહીંયા તો દવદંત ઋષિ તો પોતાના ધ્યાનસ્થ અવસ્થાની અંદર છે. કોણ આવ્યું, કોણ આવશું, કંઈ પણ નહીં, કંઈ પણ એમને કાંઈ ફરક નથી, કેમ કે એ તો કૌશક ધ્યાનમાં સ્થિર છે. અને પાંડવો ભલી રીતે પ્રદક્ષિણા દઈ, સ્તુતિ સ્તવના કરતા, વંદના કરતા, અભિવંદના કરતા, પ્રશંસા અનુમોદના કરતા પાંડવો ત્યાંથી આગળ ગયા. હવે બને એવું થોડો સમય થયો અને એ જ માર્ગે પ્રકૃતિથી જ જેનું દુષ્ટ સ્વભાવ, દુષ્ટ પ્રવૃત્તિ વાળો એવો દુર્યોધન પણ ત્યાં આવી પહોંચ્યો. નગરની બારે જ્યાં ભાગોળે પહોંચે અને ત્યાં જુએ છે, ભાગોળે પહોંચીને જુએ છે કેમ કે કેટલાક લોકો ત્યાં નમન પણ કરતા હોય અને સહજ રીતે ધ્યાન પણ જાય. એવી રીતે ત્યાં ધ્યાન દુર્યોધનનું પણ જોયું અને એની સાથે પણ બીજા ઘણા બધા કૌરવ પુત્રો હતા. એ દુર્યોધન જોયું, અરે, અને પહેલા તો સાધુ કઈ છે, પછી કોણ છે, જરા ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો અને ઓળખાણમાં આવ્યા કે આ તો એ જ ઋષિ છે. ત્યારે કે જે રાજા હતો, દવદંત રાજા હતો અને જે અમારા નગરને ઘેરો ઘાલ્યો હતો, કેટલાય મહિના સુધી અમારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો અને અમને બધાને ઘેરી લીધા હતા. એટલે એ વેર એને યાદ આવ્યું. દુર્યોધન કે અમારા ઉત્તમ પૂર્વજોના જે યશને આને લાજવી નાખ્યું. કેમ તો કે મોટું સૈન્ય લઈને આવ્યું, અમે યુદ્ધ ન કરી શક્યા. અને પછી સમજદાર લોકો સમજણથી કામ કરતા, સારા વિચારોથી કાર્ય લેતા હોય અને આ બાજુ જે દુષ્ટ પ્રવૃત્તિ વાળા હોય એ તો કહેશો તો કે એને તો આમ કરી નાખશો, એને તો આમ કરી એટલે શું કહેવાય, સજ્જનતા હશે તો એ સમજણપૂર્વક કામ કરશે અને દુષ્ટતા વાળો, દુષ્પરિણામ વાળો, દુષ્ટ વિચાર વાળો શું તો કે ઉદ્ધતાઈથી વર્તન કરશે. એટલે આ દુષ્ટ પ્રવૃત્તિ વાળો એવો દુર્યોધન વિચારે છે કે આ તો શું, આને તે વખતે ખતમ કરી નાખ્યો હતો વધારે સારું, પણ અત્યારે કઈ બગડ્યું નથી. જુઓ
એક બાજુ રાજપણું છોડીને હવે તો એને ઋષિ પણ સાધુ થઈ ગયા છે. છતાં પણ શું તો કે પૂર્વનો જે વૈર છે એ જ વૈરથી હવે ઓલા દુર્યોધન કરે છે શું તો કે આને તો અત્યારે શું કહેવાય ખતમ કરી નાખીએ આપણે. પણ હવે શું તો કે આપણે એને અડવાનું નહીં. શું તો કે દૂરથી જ શું કરે તો કે બધા આજુબાજુમાં ભેગા થઈ ગયા અને મોટા મોટા પથ્થરો ઈંટો વગેરે લઈને શું તો કે ત્યાં માર મારવા લાગ્યા. એક પછી એક માર મારવા લાગ્યા. આ સાધુ આ દવદંત ઋષિ સંવેગ ભાવની અંદર ચડ્યા છે. સંવેગ ભાવની અંદર ચડ્યા છે ને એટલું બધું વાગી રહ્યું છે છતાં પણ ઊંઘ સુધા પણ નહીં. બધું જ સમભાવથી સહન કરે છે. હવે અહીંયા કે છે આપણે મૈતારીય મુનિની કથામાં પણ આપણે સાંભળ્યું. મૈતારીય મુનિની કથામાં સાંભળ્યું હતું બરાબર ને કે એમને ઉપશમ અને અહીંયા સંવેગ કે છે. તો કે અહીંયા પૂર્વના સ્મરણો પણ કરાવીને અહીંયા એને મારી રહ્યા છે. મોટા મોટા પથ્થરો જેનાથી મારી રહ્યા છે દુર્યોધન આદિ બીજા કૌરવ પુત્રો. અને આમ કરતા અપશબ્દ બોલતા કેટલાક સમયે આ લોકો પણ કૌરવ પુત્રો પણ ત્યાંથી ના નીકળી ગયા. જ્યારે પાંડવો વનચર્યા કે વનમાં ફરી રમીને જ્યારે પાછા નગર તરફ વળે છે, નગરમાં પ્રવેશ કરે તે વખતે ત્યાં જે મુનિ ભગવંતને ધ્યાનસ્થ અવસ્થાની અંદર જોયેલા, દર્શન કરીને વંદન કર્યા હતા, એ મુનિ મહાત્મા દેખાતા નથી. એ જગ્યાએ તો હવે મોટો ઈટ પથ્થરનો મોટો ઢગલો દેખાઈ રહ્યો છે. એ જગ્યાએ ઈટ પથ્થરનો ઢગલો દેખાતા પાંડવોએ પૂછ્યું, આજુબાજુમાં કોઈ વ્યક્તિને પૂછ્યું કે અહીંયા મુનિ હતા એ ક્યાં ગયા? નહીં, આ ઢગલો કેમ અત્યારે કર્યો છે અહીંયા? અને ત્યારે એ વ્યક્તિઓ નગરજનોથી સમાચાર મળ્યા કે શું તો કે દુર્યોધન અને એના સાથે જે કૌરવ પુત્રોએ શું તો કે કોઈ મુનિ હતા અને એ પૂર્વના કંઈક દુશ્મન હતા. એટલે એ દુશ્મનીનો એને બદલે લીધો. દુશ્મનીનો એમને બદલો લીધો કે એ મુનિને આમ ઈટ પથ્થર વગેરે ઘા કરીને ઘા કર્યા અને એ ઘાથી આ શું થયું છે તો કે એ ઘા એ જે માર્યા છે એ ઈટ કે પથ્થરોથી એ ત્યાં ઢગલો થયેલો છે. તરત જે ભક્તિવાળા એવા આ પાંડવો મુનિ ભગવંત અને ઈટ પથ્થરો વગેરે હતા જે મારવા માટે મારેલા હતા એ બધા જલ્દી કરીને એ લોકો ત્યાંથી બધા દૂર કરે. બધા પથ્થરો વગેરે દૂર કરે અને દૂર કરતા જ્યારે ત્યાંથી બધા પથ્થરો દૂર કર્યા અને મુનિ ભગવંત ત્યારે જીવંત જ હતા. જીવંત એવા મુનિ ભગવંતને બહાર સુરક્ષિત એટલે કે જીવિત બહાર કાઢ્યા અને એ મુનિ ભગવંતને સારી રીતે એની વેદના દૂર થાય, ઔપચારિકતા કરે, સારી શુશ્રૂષા સેવા કરે અને વધુને વધી એ કૌરવો વતી આ પાંડવો ક્ષમા માંગે છે, માફી માંગે છે. અહીં કૌરવો જે પ્રમાણે અસહ્ય વેદનાઓ આપી, દુસ્સહ વેદનાઓ આપી, છતાં પણ એના પ્રત્યેનો સહેજ પણ દ્વેષભાવ નથી. આ બાજુ પાંડુ પુત્રો જેની સ્તવના કરી છે, વંદના કરી છે અને અત્યારે સેવા કરી રહ્યા છે કે પોતાની વેદનાને જે દુઃખ છે એનો ઈલાજ કરી રહ્યા છે, છતાં પણ એમના પ્રત્યેનો પોતાના પર નથી, પોતાના પર રાગ નથી. એટલે સમચિત્ત વૃત્તિ એટલે તો કે કૌરવો પ્રત્યેનો નથી દ્વેષ કે નથી પાંડવો પ્રત્યેનો રાગ. એટલે એવી સમચિત્ત વૃત્તિવાળા એવા આ દવદંત ઋષિ વધુ ને વધુ બલપૂર્વક ભાવના ભાવી. એમ કે બલપૂર્વક એટલે તો કે જ્યારે બલપૂર્વકનો મતલબ શું તો કે જે વખતે ચિત્ત મન આમ તેમ ભટકતું હોય તો તે વખતે બળજબરીથી પણ આપણે મનને આપણે સ્થિર કરીએ. એવી રીતે બલપૂર્વક એમને શું કર્યું છે? બલપૂર્વક એમને ભાવના ભાવી રહ્યા છે. શું ભાવના કે છે તો કે માત્ર જ્ઞાન દર્શન યુક્ત આત્મા જે શાશ્વતો છે, બાકી તો આ શરીર તો નશ્વર છે. એટલે કદાચ
એવો છે વેદના કદાચ પીડા દઈ રહ્યા છે, પીડા દઈ રહ્યા છે, દુઃખ દઈ રહ્યા છે. કોણ? તો કે કૌરવો. કોને? તો કે શરીરને દઈ રહ્યા છે. આત્મા કેવો છે? તો કે દર્શન જ્ઞાનથી યુક્ત એવો શાશ્વતો છે. એ ક્યારે આત્મા તો ક્યારેય પણ મરતો નથી. એટલે એવી શુભ ભાવોની અંદર રહ્યો. આ મુનિ ભગવાન એવી શુભ ભાવનાની અંદર રહ્યા, અને એ દવદંત રાજા દુસ્સહ એવી મહાકષ્ટે સહન થઈ શકે એવા પરિસહને સમતા ભાવથી સહન કરે છે. વેદના દૂર કરવાના પ્રયત્નો પાંડવો કરે છે, સેવા કરે છે, અને સાથે એ સાધુ ભગવંતની જે અવહેલના અને જે પીડા આપી, એમાં દુર્યોધનને પણ ખૂબ ઠપકો આપે, ખૂબ ઠપકો આપે. કારણ કે છે તો કે તે જે આ દુસ્સાહસ કર્યું, આવું ક્યારે પણ કરવું ન જોઈએ. કેમ? તો કે આ તો સાધુ થયા છે, આ તો સાધુ થયા છે, અને એમના તો આપણે ઉપકાર જ માનવો જોઈએ. એમનો તો આપણે ઉપકાર જ માનવો જોઈએ. કેમ? તો કે એમને ઘેરો ઘાલ્યો ત્યારે, જ્યારે એ યુદ્ધ માટે આવ્યા, ઘેરો ઘાલ્યો, તે વખતે એમને જો ધારત એમની પાસે વિશાળ સૈન્ય હતું, તો કદાચ કિલ્લાના દરવાજા તોડીને અંદર પણ આવીને બધું આપણું ખેદાન ભેદાન કરી શકતા હતા. પરંતુ એમને બધાને આપણને સુરક્ષિત રાખ્યા, કોઈને પણ હણ્યા નથી. એટલે એ તો શું? તો કે આપણા માટે મોટા મહાન ઉપકારી. એટલે આપણે એમનાથી જીતાયેલા છે, આપણને એમને જીત્યા હતા. કેમ કે આપણે યુદ્ધ ન કરી શક્યા, અને એ શું? તો કે સામેથી પછી નીકળી ગયા. બાકી યુદ્ધ એટલે આપણે શું કહેવાય કે એમને આપણું રક્ષણ કર્યું છે, એને આપણું રક્ષણ કર્યું છે, આપણે નુકસાન નથી પહોંચાડ્યું. એટલે દુર્યોધનને આ યુધિષ્ઠિર કહે છે કે આપણે એનાથી જીતાયેલા છે. હવે જીતાયેલા છે તો એની તો આપણે માફી માંગવાની હોય, એના શરણમાં જવું જોઈએ. એના જગ્યાએ તમે આવું છે અપકૃત્ય કર્યું, ખૂબ ખરેખર નિંદનીય દુષ્કૃત્ય કહેવાય. અને જણાવે છે કે આ સાધુ તો કેવા છે? તો કે દુષ્કર છે. હા, દુષ્કર વ્રતધારી છે. દુષ્કર એટલે તો અતિ દુષ્કર એમ કે છે. દુષ્કર તો કે મહાકષ્ટે પણ જે ન થઈ શકે એવું કાર્ય કરી રહ્યા છે. કેમ? તો કે આપણે પહેલા તો આપણે જીતાયેલા હતા, અને હવે તો કે એમને ઇન્દ્રિયો આપણને એમને જીત્યા હતા, અને હવે તો ઇન્દ્રિયોને એમને જીતી છે. હવે તો એમને ઇન્દ્રિયોને જીતી છે, એટલે જીતેન્દ્રિય થયા છે. એટલે દુર્ધર એવા 5 મહાવ્રતોને દુર્ધર એવા, ધરવું એટલે વહન કરવું, દૂર એટલે બહુ ભારે કષ્ટે, મહાકષ્ટે પણ જેને વ્રતને ગ્રહણ ન કરી શકે એવા 5 મહાવ્રતોને ધારણ કર્યા છે. એટલે એટલે એવાને આપણે ગમે તેમ કરીશું તો પણ એને જીતી શકીએ નહીં. અને ઇન્દ્રિયોને જેને જીતી છે, આપણને જીત્યા છે ને ઇન્દ્રિયોને પણ જીતી છે. એટલે એમને અત્યારે એમને કોઈ જીતવા અત્યારે કોઈ એમને જીતવામાં સમર્થ નથી. કેમ? તો કે ઇન્દ્રિયોને જેને જીતી લીધી છે, તો એવાને કોઈ જીતી શકે નહીં. એટલે આવી રીતે દુર્યોધન પાસે પણ માફી મંગાવે. વળી હવે આવી રીતે દવદંત રાજર્ષિ વધુ ને વધુ વૈરાગ્ય પરિણામની અંદર રહ્યા, અને વૈરાગ્ય પરિણામમાં વૈરાગ્ય પરિણામ વાળા, અને સંવેગ ભાવની અંદર સંવેગ ભાવમાં રમતા. કેવા? તો કે શત્રુ મિત્ર તુલ્ય. શત્રુ મિત્ર તુલ્ય એટલે શત્રુ હોય કે પછી મિત્ર હોય, બંને સરખા. એટલે નથી પાંડવો પ્રત્યેનો એને રાગ, કે નથી કૌરવો પ્રત્યેનો દ્વેષ. એટલે બધાય સરખા. ઓલું કહી ને શું કે કોઈ વંદે, કોઈ નિંદે, સદા રહે આનંદે. કોઈ ઉપકાર કરે કે કોઈ અપકાર કરે, સૌને સમભાવની અંદર રહે. તો એવા આ સંવેગ ગુણની અંદર, સંવેગ ગુણના ધારક અને સંવેગ ભાવમાં રમતા એવા આ દવદંત રાજર્ષિ પણ શું? તો કે અંતે શપક શ્રેણી માની કૈવલ્ય પામી, અને કૈવલ્ય પામી અંતે મોક્ષે પણ સિધાવે છે. એટલે સમ્યક દ્રષ્ટિ શું કહે છે? તો કે સમ્યક દ્રષ્ટિ જીવ આ દવદંત ઋષિની જેમ સંવેગ પરિણામ વાળા બનવું જોઈએ એમ કે છે. હવે આપણને પણ આ સંવેગ એટલે આપણને એવા કષ્ટો નહીં આવે કદાચ, કેમ કે આપણે એવી પરિસ્થિતિઓ આવવાના નથી. કોઈના પથ્થર ખાવા કે ગમે તે, બરાબર ને? પણ અહીંયા વેણ રૂપે પથ્થરો પણ છે.
ઓલું કે શબ્દ શબ્દ ક્યાં કરે, શબ્દ કો હાથ ને પાવ, એક કરે ઔષધ और दूसरा करे घाव. તો કે કોઈ આપણને શું કામ માઠા વેણ કહી જાય, કોઈ પ્રશંસા પણ કરી જાય, કોઈ પ્રશંસા પણ કરે અને કોઈ નિંદા પણ કરે. આ બંને બંને વસ્તુઓ થાય છે કે ન થાય? કે ખાલી પ્રશંસકો જ હોય આપણી પાસે? બંને પ્રકારના લોકો હોય, બરાબર ને? અને બંને પ્રકારના લોકો હોય, કોઈ પ્રશંસા પણ કરતું હોય ને કોઈ નિંદા પણ કરતું હોય, કોઈ સારું પણ બોલતું હોય, કોઈ ખરાબ પણ બોલતું હોય. પણ આવા 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 જીવો પાસે પણ એવા જીવોનું ગમે તેવું શ્રવણ કરવામાં આવે, સાંભળવામાં આવે, કે ઇષ્ટ કે અનિષ્ટ પ્રવૃત્તિ કરે તો પણ રાગ અને દ્વેષ ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. બચવાનો ન થાય એનું આપણે ધ્યાન રાખીએ અને ન કરવા પ્રયત્ન કરવાનો છે. પ્રયત્ન કરીશું તો ચોક્કસ કેટલાક પરિણામોથી આપણે કેટલાક શુભ ભાવોની અંદર આપણે જઈ શકીશું. તો અહીંયા એ પ્રમાણે અહીંયા સંવેગ ભાવની અંદર શું કહે છે? તો કે ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ જે પોતાના ભાવમાં પોતાના ભાવની અંદર શુભ ભાવોની અંદર રહેવું. એટલે કે છે કે અંતે તો એમ કે છે, આપણને જણાવે છે અહીંયા કે જેટલું પણ આપણે જે પણ આપણા જીવનની અંદર સુખ કે દુઃખ આવે છે, અંતે પૂર્વ કર્મકૃત જ આવે છે. આપણે જ્યારે પૌષધ કરીએ, સાધુ સાધ્વીજી ભગવંતો તો નિત્ય, સાધુ સાધ્વીજી ભગવંતો તો સંથારો કરતા પહેલા સંથારા પુરુષી બોલતા હોય. અને સંથારા પુરુષની અંદર એક ગાથા આવે, સવ્વે જીવા કમ્મવસ 14 રાજ ભમંત તેમે સર્વ ખમાવ્યા મુજ મુચવી તેહ ખમંત. વળી બીજી ગાથા કે સંજોગ મૂલા જીવેન પત્તા દુઃખમ પરંપરા તમહા સંજોગ સંબંધમ સ્વપંક્તિ વિહેન વશિરિયમ. સંજોગ મૂલા જીવેન પત્તા પરંપરા. એટલે શું? તો કે જે પણ સંજોગ પ્રાપ્ત થયા છે, એક વર્ષ આપણે બધાયનો એટલે બધાયનો, આપણા પરિવારની અંદર આપણા માતા પિતા હતા, એ પણ આપણી ઘરે જે વહુ બનીને આવેલી કોઈકની દીકરી, કે પછી આપણા દીકરા છે કે આપણી દીકરી, બધા જ અડોશ પડોશની અંદર સ્વજન સગા બધા જ પણ શું? તો કે કર્મના સંજોગે ક્યાંક ને ક્યાંક લેણ દેણ હતું એ કર્મનું, અને એથી જ આપણે એકત્રિત થયેલા છે, એથી જ ભેગા થયેલા છે. એટલું જ નહીં, પણ આપણે અત્યારે કદાચ સ્વાધ્યાય કરીએ છીએ, બરાબર, બધા સ્વાધ્યાય કરીએ છીએ, તો સ્વાધ્યાય સાથે એક ભાવ સાથે આપણે કદાચ એકત્રિત થયા છે, આની અંદર પણ કંઈક પૂર્વના કર્મનો સંજોગ તો હશે જ. આપણને આપણને ખ્યાલ નથી, પરંતુ એ સંજોગ વગર એ પૂર્વનો કર્મ ન હોત તો આપણે ભેગા થાત નહીં. એટલે સંજોગ મૂલા જીવેન પત્તા દુઃખમ પરંપરા તમહા સંજોગ સંબંધમ. તો બધા સંજોગના જે સંબંધના જે સંજોગો છે, બધા સંબંધોને પણ શું કરું છું? તો વોશીરાવું છું. રાત્રે સુતી વેળાએ આ સંથારા પુરુષે બોલતા હોઈએ છે. સાધુ સાધ્વીજી ભગવંતો જ્યારે સર્વવીરતીની અંદર જાય, સર્વવીરતીનું ગ્રહણ કરે, ત્યારે સંસારના દરેક સંબંધો દરેક સંબંધોને પણ વશેરાવી દે છે. હવે એ સંબંધોથી દૂર થાય. એટલે કે જે પણ છે આ સંજોગ માત્રથી છે, માત્ર ને માત્ર અને દર્શન અને જ્ઞાનથી યુક્ત એવો આત્મા જ એક શાશ્વત છે. બાકી જ્યારે એ ભાવ આવે, એ ભાવની અંદર આવે છે, અને એ આત્મા શાશ્વત સુખનો ભોગતા છે, તો એ શાશ્વત સુખને મેળવવા માટે તત્પર બનેલા એવા આત્માને પછી કોઈ પણ પ્રકારના ગમે તેવા કષ્ટો, દુઃખો, ઉપદ્રવો કે પરિસહો સહન કરવા પડે તો એને દુઃસહ લાગતું નથી. કેમ? તો કે એને ખ્યાલ આવી ગયો કે આ જે પરિસહ છે કોને થાય છે? તો કે શરીરને. કોને? શરીરને થશે. તો શરીરની પરવા કરતો નથી. કેમ? તો કે શરીર પ્રત્યેનો છે મમત્વ રાગ દૂર થઈ ગયો છે. તો એવા આત્માને દુઃસહ એવા કષ્ટો પણ અસહ્ય લાગતા નથી. તો એવું આ સંવેગ નામના લક્ષણમાં આપણને આ દવદંત રાજાની કથા શ્રવણ કરવા મળી. હવે કે છે આપણે સમ્યક્ત્વના લક્ષણમાં પહેલું આપણે કીધું ઉપક્ષમ, પછી કયું કે છે? બીજું કયું કીધું? અત્યારે આપણે કયા લક્ષણ વિશે કથા સાંભળી? સંવેગ. બરાબર ને? અને હવે આપણે કહીશું
હવે આપણે ત્રીજું લક્ષણ કહેવામાં આવે છે નિર્વેદ. કયું? નિર્વેદ. ત્રીજું લક્ષણ કહેવામાં આવે છે નિર્વેદ. આપણે નિર્વેદ એટલે શું? તો એની વાત કરે છે. નિર્વેદ એટલે કંટાળો અથવા ત્યાગ, છોડવાની. આપણે પૂજા કરીએ ને, તો પરમાત્માની નિત્ય આપણે પૂજા કરતા હોઈએ કે ક્યારેક તમે રવિવારે કે ગમે ત્યારે પૂજા કરતા હો, ત્યારે દ્રવ્ય પૂજા કરીએ, ભાવ પૂજા કરીએ. ભાવ પૂજા કરવામાં અંતે છેલ્લે આપણે પ્રભુ પાસે આપણે પ્રાર્થનાઓ કરીએ, તો પ્રાર્થનાઓની અંદર પહેલું જ આપણે માંગીએ છીએ, જય વીરાય જગગુરુ ઓમ મમ ભાવો ભયવમ. હે ભગવાન, ભયવમ શું? તો ભવ નિવ્યો. પહેલું માંગવામાં આવે છે ભવ નિવ્યો. ભવથી નિર્વેદ પણ, ભવથી નિર્વેદપણું. નિર્વેદ એટલે તો કે કંટાળો. જેમ ભવથી વૈરાગ્ય, ભવથી કંટાળો. કંટાળો આવે તો શું કરીએ? કંટાળો આવે તો શું કરીએ આપણે? કોઈક જગ્યાએ એવું તો હશે ને કે તમને કંટાળો આવ્યો હોય તો તમે પછી કંઈક કર્યું હોય? કઈ નહીં. શું વાત કરો છો? મૂકી દે. બીજી બીજું કઈ મૂકી કરીએ. દઈએ. હા, સાંભળો, મૂકી બીજી દઈએ. પ્રવૃત્તિમાં ગયા છે. મૂકી દઈએ, મૂકી દે. બરાબર ને? મૂકી દે. મૂકી દઈએ, બરાબર. પણ લતાબેન, બને એવું કે શું કહેવાય કે આપણે પહોંચી ગયા, કંટાળો આવે છે ને હજી લેવા માટે આવ્યા નથી, ગાડી કોઈકની ગાડી પાસે જવા છે, તો શું કરીએ? આમ તેમ જોઈએ. કંઈક બધી બહાનું બાજુ. કરીને, બહાનું કાઢીને પણ ત્યાંથી ને એક વખત જય છટકેસ કરી દઈએ. બરાબર છે? શું? જય છટકેસ એટલે ત્યાંથી ને થોડુંક આમ, થોડો સમય આમ તેમ ગમે તેમ નીકળી જઈએ. આવું કરીએ ચોક્કસ. હા. કંટાળો આવતો હોય ત્યારે, બરાબર ને? ગમે તે બહાનું કરીને, મને જરા કામ છે કે આમ કરીને પણ નીકળી જઈએ. મૂળ વાત એ કરે છે. તો અહીંયા ભવથી કંટાળો. શેનાથી? ભવથી કંટાળો. કારણ શું? હં? તો કે આપણી ભવથી કંટાળો કેમ આવે છે? એમ કે છે, તો કે છે કંટાળો એટલે તજવાની ઈચ્છા, દૂર થવાની, એને છોડી દેવાની ઈચ્છા, એને છોડવાની છે એમ કે છે. કેમ કે સંસારની અંદર અનંત 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 દુઃખો ભોગવ્યા છે. સંસાર છે ને અનંત અનંત દુઃખોથી ભરેલો છે, ખદબદતો છે. અને એમ કે છે, અને કદાચ એમ કે કદાચ ઇન્દ્રિયજન્ય કદાચ સુખ પણ હોય. ઇન્દ્રિયજન્ય એટલે આપણે કદાચ સંસારમાં જે સુખ કહીએ છીએ, ઇન્દ્રિયોના જ સુખ છે કદાચ. ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિયથી મળતું, બરાબર? ઇન્દ્રિયો થકી. વાસ્તવિક રીતે આત્માને તો કઈ ફરક જ નથી પડતો. એટલે કે ઇન્દ્રિયજન્ય એવું અલ્પ વૈષયિક સુખ, વૈશ્વિક સુખ હશે તો પણ એ સુખ કેવું છે? તો કે અનેક પ્રકારની વ્યાધિઓથી ઘેરાયેલું, અનેક પ્રકારની ચિંતાઓથી, ટેન્શનથી ભરેલું. જણાવે છે અહીંયા કે સંસારની અંદર જે અનેક પ્રકારની આદિ વ્યાધિઓથી આપણે ઇન્દ્રિયજન્ય સુખ, બરાબર? ઇન્દ્રિયજન્ય સુખ એટલે આપણે ઇન્દ્રિયજન્ય સુખની અંદર આપણી પાસે જે ભૌતિકતાઓ છે, સુખની સામગ્રીઓ છે, એ બધી શેની છે? આપણી પાસે જે સુવિધાઓ છે, બરાબર ને, બધી ઇન્દ્રિયજન્ય સુખ જ છે. કયું? ઇન્દ્રિયજન્ય. સિમ્પલ વસ્તુ છે કે કદાચ કોઈ વાનગી છે, ખાવાની સરસ મજાની વાનગી છે, શેના માટે છે? બરાબર, જીભ. સારું જોવાનું, કદાચ આંખ. સારું એવું કદાચ વાતાવરણ, ઓઢવા પહેરવાનું, સ્પર્શનેન્દ્રિય. જે પણ કહીએ છીએ કેવું છે કે ઇન્દ્રિયજન્ય એમ કે છે કે ઇન્દ્રિયો વડે થતું સુખ, ઇન્દ્રિયોથી મળતું સુખ, બરાબર ને? પણ ઇન્દ્રિયોથી અંતે એ સુખ પણ કેવું છે? દુઃખનું કારણ. એ પણ અનેક પ્રકારનું ટેન્શનોથી ભરેલું હોય. કે છે સુખ અલ્પ અને વ્યાધિઓ અનેક. એમ કે છે પેલું, તો કે છે પેલું કે છેદન, ભેદન, તાળન, તર્જન, બંધન, વિયોગ, સંયોગ, રોગ, શોક, પરવસતા, ઉપાધિ, વ્યાધિ, જન્મ, જરા, મરણ, બરાબર, વગેરે ઘણા બધા. છેદન, ભેદન, તાળન, તર્જન, બરાબર? છેદન ભેદન, મારી નાખે, અંગો પાંગ કાપી નાખે. આવું પણ થાય છે કે નહીં? આવા દુઃખો છે. જનરલી માનું છું ઘણું બધું છે.
મનુષ્યની અંદર આ બધું છે. છેદન ભેદન કેટલાય લોકો એકબીજા અરસપરસમાં જ મારી નાખે છે. તાળન તર્જન, તાળ એટલે મારે, તર્જન કાઢી મૂકે. બોલો, છોડી મૂકે તો સારું ને? છોડી મૂકે તો સારું કહેવાય નહીં? કેવી અવસ્થામાં છોડ્યા છે એ જોવાનું. કેવી અવસ્થાની અંદર બરાબર. છોડવું એટલે તો કે રાજી ખુશીથી નથી, પણ શું કહેવાય, જેનું પરિવાર સારી રીતે ન ચાલતું હોય, કામ ધંધો કરતો હોય ને છોડી દેવામાં આવે તો છોડી દો. અથવા એવા જે સુરક્ષિત એવી અવસ્થાઓની અંદર હોય અને એને શું તો કે જ્યાં કાપા કાપી વગેરે થતું હોય એમાં છોડી મૂકવામાં આવે. એટલે આવા અનેક પ્રકારના એમ કહે છે. પછી કીધું કે બંધનો છે કે નહીં આપણને? બંધન છે આપણને? છે. આપણે બંધનમાં છીએ? છે ને. છે. શું બંધન? હા, શું બંધન છે આપણને? બોલો. ઘણા રેસ્ટ્રિક્શન્સ છે. કુટુંબ ને પરિવાર. એમને પરિવારનું તો મૂકો, એકલા બહાર નીકળી જાઓ, કાલે રસ્તે બધી પહોંચી જાઓ, ચાલો. નીકળી શકશો? ભાઈ ના, નીકળી શકશો ઘરની બહાર આપણે રોડ પર રસ્તા પર? ના. નહીં નીકળી શકે બરાબર. ના, કારણ નથી શકે. આપણને ડર છે બરાબર. ડરનું પણ એક બંધન જ છે, એક પ્રકારનું બંધન જ છે. યસ, બરાબર. એટલે આ અનેક પ્રકારના કે છે. પછી સંયોગ વિયોગ. આ દુઃખનું કારણ શું? તો કે સંયોગ વિયોગનું દુઃખ કેવી રીતે? તો કે ઈષ્ટનો વિયોગ થાય અને અનિષ્ટનો સંયોગ થાય તો દુઃખ થાય ને. ઈષ્ટનો વિયોગ થાય અને અનિષ્ટ એટલે જેને ગમતું નથી એવું આવીને બેસી જાય, મળી જાય, દુઃખનું કારણ બને. જેમ સુખ ગમે પણ સુખ ના આવે, દુઃખ આવી જાય. એટલે સંયોગ વિયોગ. પછી કે રોગ શોક, રોગો આવી પડે. કેવું કોઈ ખરું કે આમાં કોઈને કોઈ પણ પ્રકારનો રોગ નથી આવ્યો હજી સુધી? એવું કોઈ ખરું? અચ્છા, આમાંથી ચાલો એક પ્રશ્ન કરેલો. આપણે બધા જેમાં છે એમાંથી એક પણ ગોળી ન ખાતું એવું કોઈ ખરું? શું વાત કરો છો? તારી ક્યાં વાત થાય ભાઈ? બરાબર. અનેક પ્રકારના રોગ છે બરાબર ને. શોક સુખ દુઃખ ચાલતું જ હોય છે. વળી પછી પરવસતા ખરી કે નહીં? ચોક્કસ પરવસતા પણ એટલી જ. ટેન્શન આદિ વ્યાધિ, શરીરની અંદર બીમારીઓ આદિ અને ઉપાધિઓ, વળી પાછા જન્મ જરા અને મૃત્યુ, આ બધું ભરપૂર રહેલું છે. કદાચ આ ઓલાથી બધા જ હતું, જન્મ જરા અને મૃત્યુ, એનાથી કોઈ બચી શકતું નથી. માન ઠેકાણે પડ્યું હોય, માન બધું આખી જિંદગીની અંદર બધું ઠેકાણે કરતા હોઈએ, ઠેકાણે પડતું હોય અને પછી તે વખતે થઈ જાય. ચાલો ભાઈ, ચાલો ભાઈ, હવે તમારો અહીંયા ટાઈમ પૂરો થયો ને નીકળો. આયુષ્ય પૂરું, નીકળો એમ કે. એટલે કે જન્મ જરા મૃત્યુ, માંડ આટલા વર્ષ પછી આમ થઈ જશે, આટલું થઈ જાય પછી આમ કરીશ, આમ કરશે, બરાબર. એટલે પોતાની ઈચ્છા અનુસાર થતું જ નથી. એટલે અંતે તો કે મરણના દુઃખોને પણ એ કરવું પડે છે વળી પાછું. એટલે આવા અનેક સંસારના આદિવ્યાધિ ઉપાધિઓથી ભરેલો દુઃખમય સંસાર, એ સંસારમાંથી સંસાર પ્રત્યેનું વૈરાગ્ય, એમાંથી છુટકારો પામવા જે કંટાળો, એને કહીએ છીએ નિર્વેદ. સંસારથી વૈરાગ્યપણું, સંસારથી વિરક્તપણું, વૈરાગ્યપણું જે પામવાના છે ભાવો છે, પરિણામો છે, એને અહીં નિર્વેદ કહેવામાં આવ્યું છે. પરમાત્મા સમક્ષ આપણે કહીએ કે પરમાત્મા, આ જન્મ જરાથી અનેક પ્રકારના રોગ શોક આદિથી દુઃખમય એવા સંસાર પ્રત્યેનો મને વૈરાગ્ય તમાર, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. છતાં પણ કે ને એવું કહે છે કે જેમ લીમડો કડવો હોય, લીમડો કડવો હોય છતાં પણ જેને સાપનું ઝેર ચડ્યું હોય, તો એ સાપનું ઝેર જેને ચડ્યું છે તો એવો સાપ, એને કડવો લીમડો પણ કેવો લાગે? તો કે મીઠો લાગે એમ કે છે. તો એમ કે છે મોહનું ઝેર
જેને ભૌતિકતાના સુખોનું મોહનું ઝેર જેને ચડ્યું છે એને હમ, એને શું તો કે આ કડવો એવો સંસાર પણ કેવો લાગે છે તો કે મીઠો લાગે છે. સંસારના જે દુઃખો છે, અસહ્ય દુઃખો છે, એ પણ એને મીઠા લાગે છે એમ કે છે. પણ જેનો આત્મા જાગૃત થયો છે તો એ આત્મા પરમ પદને પામવા માટે આ ભવથી વૈરાગ્ય પણ પ્રાપ્ત કરવા પ્રભુ પાસે પ્રાર્થના કરે. આપણે પણ આ નિર્વેદ નામના જે સમ્યકનું લક્ષણ છે એ લક્ષણમાં આપણે નિર્વેદ ભાવમાં જવાના પ્રયત્ન કરીશું. એમાં પણ સરસ મજાના હરિવાહન નામના રાજાની વાત કહેશે, કથા કહેશે. તો એ કથાને આપણે આવતી વખતે રૂડી અને ભલી રીતે શ્રવણ કરીશું. તો ત્યાં સુધી આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. ખાસ એક જ મિનિટ.